પોરબંદર ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે। ત્યારે વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે। પોરબંદરના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપતા ઉદ્યોગનગર વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે। લાખો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો અને અહીં કામ કરતા શ્રમિક ઉપરાંત આ વિસ્તારની તમામ સોસાયટીના લોકોને દરરોજ અહીંના ખડ્ડારાજમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે। ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું હોય તેવું લાગે છે। અહીંથી પસાર થતા ટ્રકો અને ભારે વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અથવા તો પલટી ખાઈ જવાની ભીતિ રહે છે। રોડ તૂટી જવાથી ઉડતી ધૂળના કારણે શ્રમિકો અને વાહન ચાલકોના આરોગ્ય પર પણ માઠી અસર પડી રહી છે। ઉપરાંત દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આ રસ્તાઓથી પસાર થવું એટલે કમરના દુખાવાને આમંત્રણ આપવું। ગ્રાહકો પણ બિસ્માર રસ્તા જોઈને અહીં આવવાનું ટાળે છે। મારું નામ હાર્દિક પાબારી છે। હું અહીંયા ઉદ્યોગનગર જીઆઈડીસી માં મારું રેસિડન્ટ છે। આજે ઘણા સમયથી અમે આ રોડની ઘણી કમ્પ્લેન કરેલી છે, પ્રશાસનને પણ કરેલી છે ને જે લગતા ઓળખતા છે એ લોકોને પણ આ રોડ જેનો છે કમ્પ્લેન કરેલી છે, પણ આનો યોગ્ય કોઈ નિકાલ આવતો નથી। ને તમે જોઈ શકો છો કેટલી હદે ખાડા છે। આમાં વડીલોથી માંડીને કોઈને નીકળવું હોય તો બહુ મુશ્કેલ છે ને આનો યોગ્ય વેલાહાર એની રસ્તો થાય એવી અમારી માંગ છે। ને આ રસ્તાના હિસાબે એટલી ધૂળ ને ડમરીઓ ઉડે છે કે અહીંયાના દુકાનવાળા એટલા બધા ત્રાહીમાન થઈ ગયા છે કે એની કોઈ વાત પૂછો નહીં। તો વેલાહાર આનો રસ્તો કરો એવી અમારી માંગ છે। રાત્રિના સમયે પૂરતી લાઇટના અભાવે આ ખાડાઓ જીવલેણ સાબિત થાય છે। ટુ વ્હીલર ચાલકો વારંવાર અહીં સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ બને છે। ચોમાસામાં તો આ વિસ્તારની હાલત નરક જેવી થઈ જાય છે, છતાં શિયાળામાં પણ સમારકામ કરવામાં આવતું નથી। આથી વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।